અને જય માતાજી. જો આપણે વાડી આવી ગયા. વરસાદ કાલે હતો એટલે આવ્યા નતા. આજ તો આપણે આખી વાડી આવી ગયા કે આપણે તો આવ્યા જ નતા કેદુના વાડીએ 15 દિવસે પણ કપાઈ ગયો એવો થઈ ગયો અને ગવારે સુકાઈ ગયો પણ તોય આવી સિંગુટ લીધી છે વાંકડિયાની બેની. આવો કપા થઈ ગયો ને કીધું આંટો જ મારી આવી તો જીવ કીધું આપણે નહીં રે કપા મહેનત તો કરવી પણ તોય મહેનતનો ન રહ્યો. જો હાવ ફૂપી જ નાખ્યો કપા એને કહેવાય કેવું હોય તો જો આવો થઈ ગયો. પછી ચાલો આંટો જ મારી આવી કીધું. સાથી હમણાં કપા હતો ને કેવો લાગે. આ ભાગમાં તો હાવ વધારે ઉકાઈ ગયું ને આ ભાગમાં થોડુંક સારું લાગે ને આગલા ભાગમાંથી થોડુંક વધારે સારું લાગે છે. અને જો નકા કપા મસ્ત મજા નહોતો આટલામાં. અમારે આ અડખે પડખેમાં સારામાં સારો કપા કેવો હોય તો આપણે હતો. મહેનત જોરદાર કરી ખાતર પાણી અને બધી રીતે નથી 2-3 વાર લીંદી વાર્યો અને પાટલા જો આમ ચોખા સણાક જેવા કે ખડે નો આપણે દેખી તણ્યું ન પારી એવો ચોખ્ખો કરી નાખ્યો તો કપા. પણ હવે જો આ પેલું આડી રહ્યું ને થોડુંક વધારે સારું લાગે છે. આમાં આડિયામાં દેશી ખાતર ભર્યું હતું અને કપામાં જો આવી લાગત કેરીયું થઈ ગયું હતું. આવી લાગત કેરી પણ હવે આમાં કેટલો જીવે અને કેટલો ન જીવે ઉપાધિ થાય એવું કરી નાખ્યું. અને ઓલી વાડીએ જો અમારે કપા હતો એનું પૂરું કરી નાખ્યું. જો લાકડા દોરડી બાંધી હતી પણ હવે જાહેરમાં હે ને બધી આમ પવન એટલો આમથી આવતો તો આથમણી બાજુથી ને તો બધું નમાવી દીધું. નહીંતર આ કપારીએ જો સાફ ભેગા થવાની તૈયારીમાંથી. હા જો અમારે ભાઈજીની બકાલું હતું પણ એને લગભગ પૂરું થઈ ગયું. થોડીક રીંગણી રહી ગઈ એને તો મરચી હતી એને જાહેર હતી માથોડું એક મોસમ એક ઊભી રહી ગઈ બાકી બધું સાફ થઈ ગયું. હા જો આ રીંગણી આટલા બધી રહી ગઈ છે ને એ બહુ આને ચોખ્ખી નથી કરી ને બહુ ખૂંદખાઈ નથી કરી ને બહુ પાય નથી કરી. કા આપણે કીધું લીંદી નાખો એ કે લીંદવી જ નથી કે પછી નિરાયતે લીંદશું તો જો લીંદી નહીં એટલે એ વળી રહી જાય. ને આ કપાનો તો તમે એક રોનક જોવો તો એમ થાય જોવી પડે એવી હતી કપા. એટલે કપા જોરદાર કપા એમ હાથી હમણાં કપા હતો થોડોક ત્રાણું થઈ ગયો ને નાનું લાગે છે. આવું બધું છે. અમે આંટો મારવો હોય તો કપા રોનક જોવી તો ત્યાં હતી ને આપણે 1-2 શોર્ટ વિડીયો મૂક્યા એમાં. હા જો કુદરતે વરસાદ તો ઘણો આપ્યો પણ હાઈરે પવન વધારે આપી દીધો અને 20-21 જેવો વરસાદ પડી ગયો. આપણે જો ઘરે રહી ન વખતે સરખી રીતે તો પછી આ કપા શું કરે આમાં બળફ જે ઓલા ફોરા પવન ને ચાલુ વરસાદ રહ્યો પાંદડા લાગત તોડી નાખ્યા અને ફાલ ફૂલે હવે જ આવ્યો હતો. આવડા ઝાડવા થયા ને જો આમાં કેરી અમુક છોડવામાં જોવા મળશે બાકી છે જ નહીં કેરી. હજી ફાલ જ આવ્યો ક્યાંક ખાલું હોય ને અહીંયા જ કેરી બેઠી હતી બાકી કાંટામાં જો મસ્ત મજાનો હવે આ મસ્તીનો ફાલ જ આવ્યો હતો પણ હવે બધો રંગ ફેરવી નાખ્યો કપાનો. અને હવે આ કપાની ખબર તો હવે 3-4 દિવસ પડે હવે કારણ કે આપણે જો દવા ટાઈમે છાંટી દીધી. હાઈતમ આવતી હતી કીધું હાઈતમ માથે વરસાદ થાય તો નિરાત રહે એટલે એટલા માટે કીધું દવા અને એવું બધું ખાતર પાણી પાવા નહોતું મેં પાઈએ દીધું. ચોચના દી અને પાંચમ દી આપણે આ કપાને પાઈ હોતી દીધું. શું ભીંડી લેવા જ આવી થોડીક તો કોરીક ભીંડી લઈ ને જો હાલી બાજુ તો ડોક હમણો હતો કપા જોઈને આપણને એમ થાય મનને આમ ઓળું થઈ જાય કે આપણે કેવડી મહેનત કરી હતી બધી પાણીમાં જાય એમ. જો પાડોશી કપા હજી વેચ નો હોય. જોરદાર મહેનત કરી હતી જેવી તેવી નથી કરી અને કપાય સારો જ હતો. હવે આમાં કેટલા ટકા કપા જીવી જાય ને કેટલા ટકા પીવો જાય પછી ખબર પડશે. તો જો આ ભાગમાં તો કપા નહીં વાંધો એવું દેખાય છે અત્યારે ખાલી પછી જોઈએ હવે કેટલોક જીવે ને કેટલો મરી જાય.
અને આ વર્ષે કીધું જો કપામાં કીધું અમારે કીધું બી સારું આવી ગયું છે. કપામાં જો કેરા મસ્તીના થતા હતા અને રોગય નહોતો કાંઈ, સિફ્ટ કથીરી કે કોઈ જાતનો રોગય નહોતો આવતો. અને મસ્ત વેરાયટી બહુ મસ્તીની હતી અને કુણપમાં સારું હતું અને ઝાડવે બહુ મસ્ત મજાની હતી. વેરાયટી સુપર કેવી તો કહેવાય. પણ જો આ વર્ષે અમારે બધા અડકે પડકે પાડોશીના ક્યાંય છે ને કપા રહેવા જ નથી. જો આપણે નારિયેળ ઉપર હતા એ 2 લુંખાત ખરી ગયા ને કોણ લઈ ગયું એ નથી ખબર. અને અમે પાંચમના વાતના વાડીએ જ નથી આવ્યા. નારિયેળ તો પડી ગયા પણ કોઈ પાડોશી લઈ ગયા હોય. અને પાંદડા કેટલું ખરી ગયું છે, આવું બધું છે. આ ભાગમાં કોઈ નાખ્યો છે. આમ કપા જો આમ દેખો ગમતો નથી એવું લાગે. અને આજે જો ગરમી એટલી છે જોરદાર ગરમી છે. અને આજે પવન છે, એવું નથી કે નકરી ગરમી જ છે. પાછું ઉનાળા જેવું થઈ ગયું. નકર તો મસ્તીનું વાતાવરણ થોડુંક આમ છાયાવાળું રહ્યું ને તો કપા માટે સારું હતું. પણ હવે જો વાદળા છે પણ પાકા છે. અને અમે આવી ગયા હતા બકાલું એવું વીણવા અને પછી વાંટો મારવાનો હતો અને થોડીક ઉપાધિ કરવાની બાકી હતી. કીધું વાડીએ જઈ તો ઉપાધિ થાય ને તો ઉપાધિ ન થાય. હવે વાડીએ આવ્યા એટલે વાડીએ તો ખબર જ છે કે નુકસાન હતું જ, ઉપાધિ થવાની હતી ખબર જ છે. કારણ કે આપણે આમાં જો કાંઈનું કંઈક ખળ ન જોઈ, કાંઈ જોવા જ ન મળે એવી રીતનું હતું. એટલી મહેનત કરી હતી. સારું હાલો હવે બહુ મગજમાં ઉપાધિ રાખી મેર નથી પડે એવું. અને એ જો અમારા માવજીભાઈને થોડોક પીંડાવ થોડોક કોરીક વીણવા જઈએ અને પછી જવાનું કરે. અને આપણે થોડોક પાંદડા છે દાંડાવડે છેડે નાખી દઈએ. અને આ પાંદડા લાગે પીડ્યા છે, નારિયેળ તો નથી પીડ્યા, નકર પાંદડા પીડ્યા છે તો આપણે નાખી દઈએ છેડે. લૂંખા ખરી ગયા કારણ કે પાંદડા કોઈ આકાર લે નહીં. નારિયેળ તો લઈ લે, પાંદડા કોણ લે? અહીંયા પણ જો પાંદડા પીડ્યા. આપણે વાહાડો નાનો થઈ ગયો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા સ્પેશિયલ બાઇક ધોવા. અને જો આપણે બાઇક ધોવા જ કમ્પ્લીટ પડ્યું છે. અને નદી હાલી જાય હળવી આજે જો નદી હળવી હાલી જાય. અને નાવા ધોવાળા બધા હાલી બાજુ છે કારણ કે નીચાણ વિસ્તારમાં નાવા ધોવાળો છે. કારણ કે અહીં 2 એવું નથી. અને બીજા નંબરનું વાહન હાલે અને રસ્તો સાવ ખરાબ થઈ ગયો અને તૂટી ગયો છે. ક્યાંક દાલકા પડી ગયા, ઢીચણમાણા પડી ગયા છે, આવું બધું છે. હવે નદીનું રસ્તા તાજું તેલ જેવું પાણી આ તરફથી આવેલું આવે છે. અને હવે પાણી હરવું હોતે પડી ગયું છે, ખાસ એટલું બધું પાણી નથી. અને બૈરા બધા નાવા ધોવાનું ને આમ તો વાડીમાં નવરા છે એટલે નાવા ધોવાનું એવું બધું કામ આજે હાલતું હોય. અને આલી બાજુ પાણીનો અવાજ આવે છે મસ્ત મજાનો. હરખું ધોઈ નાખજો, હરખી ગાડી ધોઈ નાખજો. અહીંયા જો રોડ કમ્પ્લીટ કર્યો હતો, પાછો રોડ તૂટી ગયો છે. વધારે પાણી હોય ને એટલે આલી બાજુ તો હાલવા તકલીફ પડે એવું છે. ખેતરમાં જવું